છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પુત્રના અંગોનું દાન કરવાના નિર્ણયમાં વર્ષો અગાઉ થયેલ મિત્રનું અંગદાન પ્રેરક બન્યું। ધોરણ 12ના વિદ્યાર્થીના અંગદાનથી 4 જીવનના દીપ પ્રગટ્યા। 17 વર્ષીય તથાગત પાર્થ શાહ પ્રી બોર્ડની પરીક્ષા આપવા શાળાએ જઈ રહ્યો હતો ત્યારે વાય જંકશન પાસે અકસ્માત નડ્યો હતો। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા સહકારથી 4 જીવનની રાહ આસાન બની। રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતના ધોરણ 12ના વિદ્યાર્થીને શાળાએ જતી વખતે વિદ્યાર્થી સાથે આ દુર્ઘટના બનતા હોસ્પિટલ ખસેડાયો હતો। તબીબ ટીમે વિદ્યાર્થીને બ્રેન્ડેડ જાહેર કરતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહકારથી વિદ્યાર્થીનું અંગદાન થયું હતું, જેના કારણે 4 જીવનના દીપ પ્રગટ્યા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। વિપુલ તલાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત। ગઈકાલે જે તથાગત પાર્થ જે 17 વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો ત્યારે એમનું વાય જંકશન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું। 19 તારીખે સવારે 7 વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પરિવારના સભ્યો થકી SS ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ, એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ। જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી। એમના ફાધર, એમની બેન, એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને એમના ફાધર છે, એમના એક મિત્ર છે કોઈ એક્સપાયર થયા હતા, એમના અંગોનું દાન થયું હતું। એટલે એ વખતથી જ એઓએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ મને મોકો મળશે અને મારા પરિચયમાં કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ હશે તો 100% હું એમનું અંગદાન કરાવીશ। એટલા માટે એમના ફાધરને એમના જે મિત્ર છે એમના અંગોનું જે દાન થયું હતું એ આમાં ખૂબ પ્રેરણાદાયી બન્યું છે।